Hello everyone, welcome back to my channel. I am an assistant professor Urvi Joshi and today we are going to discuss a content entitled Sir Roger at Church by Joseph Edition. This content belongs to the paper code DSCM 202. So without any further delay, let's move on to the video. First of all, we will discuss about the essayist, means Joseph Edition, then about the essay and summary. Okay, Joseph Edition is a renowned face in the Enlightenment era. He was born in 1672 and died in 1719. He was an English essayist, a poet, a playwright, and a politician. His name is always remembered with Richard Steele, with whom he founded Spectator magazine. Oh, ma, 20 કિલો 7 ઓકે. ચલો, જોસેફ એડિશન એક રિનાઉન્ડ ફેસ છે એનલાઇટનમેન્ટ એરાનું, એટલે કે 1700 થી 1800ની સદી, બરાબર, જેને આપણે 18th સેન્ચુરી લિટરેચર કહીએ છીએ. જે સમયગાળા દરમિયાન મેગેઝિન્સ, ક્લબ, પબ, પાર્ટીઝ, કેફે આ બધાનું બહુ સારો એવો ટ્રેન્ડ હતું અને આ એ સમયગાળાને બિલોંગ કરે છે. જોસેફ એડિશનને હંમેશા રિચાર્ડ સ્ટીલ સાથે યાદ કરવામાં આવે છે, કેમ કે બંને જણાએ ભેગા થઈને સ્પેક્ટેટર મેગેઝિનની શરૂઆત કરી હતી. સ્પેક્ટેટર મેગેઝિન લગભગ 2-1 વર્ષ જેવું ચાલે છે. એના પછી ટેટલર મેગેઝિનની શરૂઆત થશે, જે રિચાર્ડ સ્ટીલ કરશે. એટલે આપણે કહી શકીએ કે સૌથી પહેલું મેગેઝિન જેણે ચાલુ કર્યું હોય તો એ હતા જોસેફ એડિશન. ઓકે, એઝ હી બિલીવડ ધેટ, કેમ કે એ એવું માનતા હતા કે અવર સ્કૂલ લાઇબ્રેરીઝ આર ફૂલ ઓફ મોરાલિટીઝ બુક, વી હેવ ટુ બ્રિંગ ધેટ મોરલ્સ ઓન ધ કોફી ટેબલ. એનું રીઝન હતું કે એવું બિલીવ કરતા જોસેફ એડિશન કે આપણે સ્કૂલની લાઇબ્રેરીઝ જે છે એ હંમેશા મોરાલિટીની જે બુક્સ હોય એનાથી ભરેલી છે, બટ આપણે એ મોરાલિટીને ક્યાંક ને ક્યાંક કોફી ટેબલ સુધી લઈ આવવું પડશે. એનું રીઝન છે કે એટલી જાડી જે થીક બુક હોય છે, બલ્કી બુક્સ હોય છે, એને ક્યારે કોઈ વાંચવાનું પસંદ ન કરતું. શા માટે? જો તમે એનલાઇટનમેન્ટ એરા પહેલાંનો સમયગાળો જુઓ તો એ છે એજ ઓફ રેસ્ટોરેશન. એજ ઓફ રેસ્ટોરેશનની અંદર જેટલું પણ લિટરેચર લખાણું એને આપણે જોઈએ છીએ કે લોકો ફ્રેન્ચ ડ્રામેટિસ્ટને ઇમિટેટ કરતા, અને જે નકલ હોય ત્યાં અકલ હોય નહીં, તો એ લોકો ઇમિટેટ કરતા. એટલે કંઈ પણ સારું એવું સાહિત્ય લખાણું નહીં, કે જે પણ લખાણું એ તમે જો ઇલિઝાબેથન એજના લિટરેચર સાથે જો તમે કમ્પેર કરો તો એ તમને બહુ આછું કે શેડો લાગશે, બરાબર. અને ક્યાંક ને ક્યાંક એવું થતું કે એની અંદર મોરલી કરપ્શન વધારે આપણને જોવા મળતું, જેમ કે કોમેડી ઓફ મેનર્સ, વલ્ગર જોક્સ તમને આની અંદર જોવા મળતા આ સમયગાળાના લિટરેચરની અંદર. આથી જેટલા પણ રાઇટર્સ હતા કે જે લિટરરી રિનાઉન્ડ ફિગર હતા, જેમ કે જોસેફ એડિશન, રિચાર્ડ સ્ટીલ, એ લોકો બધાને ક્યાંક ને ક્યાંક એવું થતું કે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, આપણી પ્રાથમિક ફરજ છે કે આપણે એક સારું કન્ટેન્ટ લોકોને સર્વ કરીએ જેથી જનરેશન સુધરે. અને આ સમયગાળાને આપણે ઓગસ્ટન એજ, એનલાઇટનમેન્ટ એરા અને નિયો ક્લાસિકલ એજ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એ વખતના લોકો, જેમ આપણે હંમેશા આપણાથી ઉપરના વ્યક્તિને એક આદર્શ તરીકે જોતા હોઈએ છીએ, એવી જ રીતે ઇંગ્લેન્ડ માટે એ સમયે આદર્શ તરીકે જો કોઈને જોઈએ તો એ ગ્રીક, લેટિન આવા દેશો હતા. ઓકે, તો એ લોકો ગ્રીકના જે ઓગસ્ટનના સમયગાળો હતો, કિંગ ઓગસ્ટસનો, એ સમયગાળા દરમિયાન બહુથી સારામાં સારું સાહિત્ય લખાણું, જેને ક્લાસિકલ વર્ક્સ કહેવામાં આવતું. અને એટલે જ ઇંગ્લેન્ડના એવા ઘણા વર્ક્સ છે, ઘણા રાઇટર્સ છે જેના વર્કની અંદર આપણે ગ્રીક કે લેટિનનો પ્રભાવ સૌથી વધારે જોઈએ છીએ. પછી ઇન્ક્લુડિંગ શેક્સપિયર પણ આવી જશે એની અંદર. તો આ લોકોએ એનલાઇટનમેન્ટ એરાની અંદર ક્લાસિકલના જેટલા પણ વર્ક્સ હતા એને ઇમિટેટ કરવાની કોશિશ કરતા, કારણ કે એ લોકો એવું માનતા હતા કે એ લોકો રૂલ્સને ફોલો કરે છે, મોરાલિટીને ફોલો કરે છે, થીમ પણ સારી હોય છે. આ એનું રીઝન હતું. અને આ જ બધી વસ્તુઓને એ લોકોએ નક્કી કર્યું કે કોફી ટેબલ સુધી લઈ આવવું. કેમ કે યંગસ્ટર્સ જેટલા પણ હતા એ કોફી ટેબલ, પબ, પાર્ટીઝ આ બધા એમાં બિલીવ કરતા હતા. એટલે મોટી બુક્સ કોઈ વાંચશે નહીં, તો બેટર છે કે તમે મેગેઝિનમાં એટલું સારું કન્ટેન્ટ સર્વ કરો એમને કે જનરેશન સુધરી જાય. ઓકે, તો આની પાછળનું આ છે. અને લખવાની જરૂર નથી, માત્ર બેઝિક આપણને ક્લિયર થાય એના માટે છે કે આપણને ખબર હોવી જોઈએ લિટરેચરના સ્ટુડન્ટને કે આવું શા માટે હતું. ઓકે, ચલો, ધીસ વે હી ટ્રાઇડ હિઝ પેન ઓન એસે. તો આ રીતે એમણે એસે લખવાની શરૂઆત કરી કે જે નાનું પણ હોય, જેને વાંચે પણ અને મોરલ્સ પણ આવે. વિચ આર ઇનફ ટુ ટીચ મોરલ્સ એન્ડ પ્લીઝ અસ, કે જે આપણને ખુશી પણ આપે અને મોરલ્સ પણ આપે. અને આ બે લિટરેચરના સૌથી મોટો એમ છે કે આપણને પ્રીચ પણ આપે, મતલબ બોધ પણ આપે, અને પ્લીઝ એટલે ખુશી પણ આપે. પણ એવું ઘણું એવા લિટરેચર છે કે જે માત્ર તમને પ્લીઝ આપશે, એમાં ઘણી વખત આપણે મોરલ્સની ખામી જોઈએ છીએ. હિઝ નોટેબલ વર્ક ઇઝ કેટો વિચ ઇઝ અ ટ્રેજડી. એનું સૌથી નોટેબલ વર્ક છે કેટો, જેની ટ્રેજડી લખેલી છે. બસ દીકરા એવર થયું તો બે જરા. હા, મુझे मले हेमांगा कलर ढीला થઈ ગયા આ લખાઈ જ નતો. હા, તો કેવર રિપેર કરી દીધી છે. જરાક બે બચ્ચા, બસ 2 મિનિટ દીકા.
આ ચોખ્ઠા ગણી કરીને જોડા બનાય એ ચોખ્ઠા ગણી કરીને નેડા બનાય જો મહેલ ધૂળવારો થી ને એના ચોખ્ઠા ગણ ને રમ આ લઈ લો અહીંયા આવીને હાલો વહેલા ચપાટે હવે વચ્ચે કાંઈ બોલજો નહીં હો લેવો આ ચોક તમારું હવે કાંઈ વચ્ચે બોલજો નહીં ખોલો ખોલો about the essay. This essay moves around the main character of the village, whose name was Sir Roger. Though he was a deep faith in a religion, he has a deep faith on a religion. His some habits are typical, but villagers accepted him with full of dignity, as they knew that his intention for a whole village is pure. The essay was published in 1711 in Spectator magazine. ચલો આ જેટલું અંડરલાઇન કરેલી વસ્તુ છે એમ લખેલું છે એ બધું આપણને MCQ કે લોંગ કે શોર્ટ ક્વેશ્ચનની અંદર આવી શકે એવું છે તો એને આપણે યાદ રાખશું. આ એસે જે છે એ મેઇન કેરેક્ટર સર રોગરની આસપાસ ફરે છે જે એના વિલેજનું સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હશે જેને ડીપ ફેઇથ એટલે બહુ ઊંડો વિશ્વાસ હશે ધર્મ ઉપર અને એની અમુક અમુક આદતો બહુ ટિપિકલ હતી પણ છતાં પણ લોકો એને એક્સેપ્ટ કરી લેતા હતા. ઓમ માથે ન ચડ કેમ કે બધાને ખબર હતું કે એના પૂરા વિલેજને લઈને ઇન્ટેન્શન્સ એના પ્યોર છે. આ જે એસે છે એને 1711માં સ્પેક્ટેટર મેગેઝિનની અંદર પબ્લિશ કરવામાં આવ્યું હતું. મસ્ત મહેલ બનાવી દો રાધા રાણી ભલે રાધા રાણી તો મહેલ રાણી મહેલ में ना रहे રાધા રાણી તો મહેલ માં જ રહે ને જે મથે ન બને નીચે બને તો પણ ફોટો પાડો એલો નીચે બને મથે મહેલ નહીં બને નીચે બને ऊपर ऊपर एक टेबल है यहाँ से Okay. This essay was focused on religion and importance of attending church. In this essay, Sir Roger is a main character who spread Christianity. He loves Sunday because it is a day when Christians go to church, pray to God, listen the Bible, sing the hymns. They meet with each other and exchange their thoughts. By doing this, they would get better solution of their problems. So, Mr. or Sir Roger loves Sunday the most in a week, as he believes that Sunday is a day when we all clean our minds and remove all tiredness, negativity, pessimistic perception of life. After doing 6 days work, it is a day to charge our soul. ચલો એટલું સમજી લઈએ. આ જે એસે છે એ રિલિજન અને આપણે લાઈફની અંદર ચર્ચને અટેન્ડ કરવાનું મહત્ત્વ બતાવે જેમ કે આપણે મંદિર અટેન્ડ કરીએ મંદિરે જઈએ છીએ એવી રીતે જ. ઓકે તો મેઇન કેરેક્ટર જે છે એ ક્રિશ્ચિયાનિટીને સ્પ્રેડ કરે છે અને એને સૌથી વધારે સન્ડે પસંદ હોય છે કેમ કે એ દિવસે ક્રિશ્ચિયન લોકો ચર્ચમાં જાય છે, પ્રાર્થના કરે છે, બાઇબલ સાંભળે છે, ભજનો ગાય છે એટલે સ્તોત્ર ગાય છે અને આવું કરવાથી ક્યાંક ને ક્યાંક એટલે ઘણા બધા લોકોને મળે છે, પોતાની પ્રોબ્લેમ્સ શેર કરે છે અને એ થોટ્સ એક્સચેન્જ કરતાં કરતાં એ પ્રોબ્લેમના સોલ્યુશન પણ મળી જતા હોય છે. અને આ જ રીઝન છે કે સર રોગરને સન્ડે સૌથી વધારે પસંદ હતું. એ એવું માનતા હતા કે 6 દિવસ મહેનત કર્યા પછી આપણે જેટલું પણ ટાયર્ડનેસ, નેગેટિવિટી, પેસિમિસ્ટિક પરસેપ્શન હોય, નિરાશાવાદી વિચારો લાઈફને લઈને એ બધું તમારું રિમૂવ થઈ જાય છે કેમ કે તમે બાઇબલને સાંભળો છો. 6 દિવસના થાકોડા પછી, કામના થાકોડા પછી તમે તમારી સોલને ચાર્જ કરો છો સન્ડેના દિવસે. આવું એ બિલીવ કરતા. Okay, so when he came into village, he was disappointed to see that no one is interested to visit a church. Even people were hated each other because there is absence of real emotions like love, care, compassion, joy, acceptance, which makes this village more livable than other near villages. When
Sir Roger began this movement. He was alone, but gradually everyone accepts his point of view. Sir Roger also offered his personal prayer book who is interested to visit a church. He was the only person who invested his earning to make church better. He mended church's building. He arranged seating arrangement for devotees. સરસ. ચલો આટલું સમજી લઈએ. સર રોગર જે છે એ જ્યારે આ વિલેજની અંદર દાખલ થયા ત્યારે એમણે બહુ ડિસઅપોઇન્ટેડ હતા, કેમ કે નારાજ હતા કે કોઈ પણ વ્યક્તિને ચર્ચમાં કંઈ રસ હતો નહીં, ચર્ચની વિઝિટ લેવામાં, અને લોકો એકબીજાથી બહુ નફરત કરતા હતા. જ્યારે એમણે આનું રીઝન જોયું કે શા માટે લોકો એકબીજાને નફરત કરે છે, તેમને જણાવું કે જે રિયલ ઇમોશન્સ છે કે જે તમને ખુશી આપે છે, જેમ કે લવ, કેર, કમ્પેશન એટલે દયા, જોય, ખુશી, એક્સેપ્ટન્સ, બધાનો સ્વીકાર, આ બધી એવા ઇમોશન્સ છે કે જેની લોકો પાસે કમી છે, જેના કારણે લોકો એકબીજાને નફરત કરે છે. જ્યારે એમણે આ મુવમેન્ટની શરૂઆત કરી, ચળવળની શરૂઆત કરી, નવી શરૂઆત કરી, એ વખતે એકલા જ હતા, પણ ધીરે ધીરે આખું ગામ એના એ પોઈન્ટ ઓફ વ્યૂને સમજવા લાગ્યું. અને એ એક જ એવા વ્યક્તિ હતા કે જે પોતાની પર્સનલ અર્નિંગમાંથી ચર્ચને બેટર બનાવવાની કોશિશ કરતા, જેમ કે મેન્ડેટ એટલે રિપેર કરવું, બિલ્ડિંગને રિપેર કરાવવું, સિટિંગ અરેન્જમેન્ટ રાખવું, બરાબર, બેસવા માટે કરીને આસનિયા લઈ આવવા, એવી વગેરે વગેરે વસ્તુ માટે એ પોતાના પૈસા નાખતા. પછી પોતાની પર્સનલ પ્રેયર બુક છે ને એ પણ આપતા જ્યારે પણ કોઈ વ્યક્તિ ચર્ચની મુલાકાત લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય. He has tried his enough to create a new environment in the village. He counted devotees who came to church and also visited a person and got to know the reason of his or her absence. He also noted each and every single moment of a person during prayer. This way everyone honored him for his constant try to make a village better. પછી સરસ. ચલો, એ એમ પોતાની પૂરેપૂરી કોશિશ કરતા કે જેથી ગામનું એન્વાયરમેન્ટ સારું થઈ શકે, અને એ જેટલા પણ ડિવોટીઝ એના પાસે આવતા એને કાઉન્ટ કરી રાખતા કે જેમ કે 25 છે તો 25 ડિવોટી આવ્યા કે ના આવ્યા. સપોઝ 25માંથી 3 ના આવ્યા તો એ 3ના ઘરે જશે અને પૂછશે કે શા માટે ભાઈ તમે નહોતા આવ્યા, એનું એબસેન્સનું કારણ જાણશે. અને જે 23 લોકો ત્યાં આવ્યા સપોઝ, તો એને એ જોશે કે જ્યારે પ્રેયર ચાલતી હતી ત્યારે લોકો શું કરતા હતા, જેમ આપણે સ્કૂલની અંદર પ્રેયર ચાલતી હોય ટીચર્સ આપણું ધ્યાન રાખતા હોય એ રીતે. તો આવી નાની નાની વસ્તુ એ કરતા, એનું આ ટિપિકલ બિહેવિયરના કારણે લોકો એને ક્યારેક ક્યારેક એમ પણ થતું કે હવે આ બહુ કરે છે, પણ છતાં લોકો એના ઇન્ટેન્શનના કારણે એને એક્સેપ્ટ કરતા કે કંઈ પણ હોય પણ આ વ્યક્તિ આપણા વિલેજને બેટર બનાવવાની કોશિશ કરે છે, જેના કારણે લોકો એને સ્વીકાર કર્યો. When other villages are stuck into the jealousy and hatred, this village is filled with pure energy. This whole new change became possible because of Sir Roger. Gradually, he is known as Sir Roger at church, who spent his life to make church better in village and make a village better by improving the lives quality of people. ધીરે ધીરે જ્યારે એણે આસપાસના લોકોએ મતલબ અમુક સમય પછી જ્યારે જોયું ત્યારે ખબર પડી કે જ્યારે આસપાસના લોકો પોતાના ગામની અમુક પ્રોબ્લેમ્સની અંદર સ્ટક થયેલા હોય છે, એ જ જગ્યાએ આ ગામ જે છે એનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે. હા, સરસ. કારણ કે એ લોકો પાસે હેટ્રેડ, જેલેસી જેવા નેગેટિવ ઇમોશન્સની જગ્યાએ પ્યોર એનર્જી આવી ગઈ છે. અને કોના કારણે થયું તો સર રોગરના કારણે. ધીરે ધીરે લોકો એને સર રોગર એક ચર્ચ તરીકે ઓળખવા લાગ્યા, કારણ કે એ ચર્ચની અંદર મતલબ ચર્ચ દ્વારા ક્રિશ્ચિયાનિટીને લાવતા અને આસપાસના આખા માહોલને બેટર કરતા, અને એ સેના દ્વારા તો લોકોની લાઈફને ઇમ્પ્રૂવ કરીને વિલેજને ઇમ્પ્રૂવ કરતા. Conclusion. This essay shows that how a single positive step in a society is enough to bring big change into the society. આમાંથી બતાવે છે કે એક નાનો આપણું કદમ કે પહેલ જે છે એ ખરેખર બહુ મોટો રિઝલ્ટ લાવી શકે છે. એઝ સર રોગર નેવર થોટ અબાઉટ, કેમ કે એમણે ક્યારેય પણ ન વિચાર્યું વોટ પીપલ વિલ થિંક અબાઉટ મી, લોકો મારા વિશે શું વિચારશે, ડઝ હી ઓર શી સપોર્ટ હિમ, શું એ લોકો મને સપોર્ટ કરશે, વાય શુડ હી સ્પેન્ડ હિઝ ઓન મની ટુ મેક ચર્ચ બેટર, શા માટે એણે પોતાની કમાણીના પૈસા ચર્ચમાં નાખવા જોઈએ એને બેટર બનાવવા માટે. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન વિશે સર રોગરે ક્યારે નહોતું વિચાર્યું. ધીસ કાઇન્ડ્સ ઓફ ઓલ વીક થોટ્સ, નબળા વિચારો, નેવર કેમ ટુ હિઝ માઇન્ડ. હી જસ્ટ ડીડ હિઝ વર્ક એન્ડ પીપલ સ્ટાર્ટેડ ટ્રસ્ટ ઓન હિમ because his pure intention. He is a true example of that. When our intentions are pure, world will support us. એમણે ક્યારે પણ આવા નબળા વિચારો ન આવ્યા અને એમણે માત્ર એક ભરોસા સાથે પહેલ કરી. ધીરે ધીરે લોકો એના ઇન્ટેન્શનને સમજવા લાગ્યા, અને એથી જ આપણે કહી શકીએ કે સર રોગર જે છે એ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પરફેક્ટ ઉદાહરણ છે કે જ્યારે આપણું ઇન્ટેન્શન પ્યોર હોય છે ત્યારે વર્લ્ડ આપણને સપોર્ટ કરે જ છે, ક્યારેક વહેલું ક્યારેક મોડું. તો આ છે સર રોગર એટ ચર્ચ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આ જો તમને એક્ઝામમાં પૂછાય તો આમ જ લખવાનું હશે
આ જ એની પેટર્ન છે અને આની PDF તમને મળી જશે. એ કરો થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. ટેક કેર. બાય.